પહાડ બોલે, એ નદિયા બોલે પહાડ બોલે, અરે જય હો રામા પીર, જય હો રામા પીર. બોલો રે બોલો, જય હો રામા પીર, જય હો રામા પીર. હરિ બોલ. નારદજીની વીણા બોલે, શિવજીનું ડમરું બોલે. નારદજીની વીણા બોલે, ઓ શિવજીનું ડમરું બોલે. હર બોલે 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 રે આનો નારદજીની વીણા બોલે. બોલે બોલે રે આ તો શિવજીનું ડમરું બોલે મારે મારે. ઓ બોલે બોલે રે આ તો નારદજીની વીણા બોલે. જય હો રામા પીર, બોલો જય હો રામા પીર. ઓ જય હો રામા પીર, તમે જય હો રામા પીર. પીર જય હો રામા પીર, જય હો રામા. હરિ બોલ. બોલો રે બોલો, જય હો રામા પીર, જય હો રામા પીર. બોલો રે ભાઈ, જય હો રામા પીર, જય હો રામા પીર. કાલની કથામાં બેન સગુણાના વિવાહનો અહીંયા પ્રસંગ ઉજવાણો. ખરેખર તો 3 દીકરીના લગ્ન છે, લાસા, લક્ષ્મી અને સગુણા. અજમલજી મહારાજને કોઈ દીકરો પણ નહોતો અને દીકરી પણ નહોતી. એમના મોટા ભાઈની 3 દીકરીઓ લાસા, લક્ષ્મી અને સગુણા. આવું રામદેવ કથામાં બતાવે છે. આજે પણ તમે પોકરણગઢ જાઓ ને, ત્યાં અજમલજી મહારાજનો જે મહેલ છે, એ અજમલજી મહારાજે લાસાને કાપડામાં આપેલો છે. આજની તારીખમાં લાસાનો પરિવાર ત્યાં પોકરણગઢની અંદર રહે છે. આજની તારીખની અંદર તમે પોકરણગઢ જાઓ, રણુજા રામદેવરા જાઓ. કારણ કે આ કથા તો એવી છે સાહેબ, જીવનના દરેક થાક ઉતારે ને એનું નામ કથા છે સાહેબ. તમારી યાદી વ્યાધિ ઉપાધિ જે કઈ હોય ઈ મટાડે એનું નામ કથા છે. ને એકવાર કથાની અંદર આવી ગયા પછી તમારી યાદી વ્યાધિ ઉપાધિ રહેતી નથી. મારો રામા પીર, મારો ઠાકર બધાયની મનોકામના પૂરી કરે છે. અને એમાંય જો બીજ રહેતા હોય તો તમારી દરેક ઈચ્છા મારો ઠાકર પૂરી કરશે. અને હું કાલે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય